સુરતના ગોડાદરા વિસ્તારમાં થયેલા ડબલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર શિવાકાંત ઉર્ફે શિવા ટકલાને પોલીસે ઝડપી પાડ્યો છે। આ કેસ 1 ડિસેમ્બર 2025ના રોજ બન્યો હતો, જેમાં 20,000 રૂપિયાની ઉઘરાણીના વિવાદમાં શિવા ટકલા અને તેના સાગરીતોએ 3 યુવકોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાના ફટકાથી બર્બર માર માર્યો હતો। આ દરમિયાન તેમણે યુવકોના વાળ, મૂછ અને ભ્રમર કાપીને અપમાનિત પણ કર્યા હતા। ઘટનામાં સોએબ શેખનું ઘટના સ્થળે જ મોત થયું હતું। નાઝીમ ઉર્ફે ભાંજાની લાશ મહારાષ્ટ્ર બોર્ડર પર નંદુરબાર નજીક ફેંકી દેવાઈ હતી। ત્રીજા યુવક ઇરશાદે કોઈક રીતે જાન બચાવી હતી અને પોલીસને આખી આપવીતી આપી હતી। પોલીસે અગાઉ 5 સાગરીતોને ઝડપી પાડ્યા હતા। મુખ્ય આરોપી શિવા ટકલાને 16 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદથી પકડી પાડવામાં આવ્યો હતો। તેને ગોડાદરા પોલીસ સ્ટેશન લાવતી વખતે તેણે પોલીસ પર હુમલો કરી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે તેના પગમાં ગોળી મારી હતી। હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત। હવે મેં કંઈ નહીં કરા, ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ। હવે કંઈ નહીં કરા મેં, હવે કંઈ નહીં કરું મેં, છોડી દો મને। ઓ સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું મેં, ભૂલ થઈ